પાલકનું શાક તો તમે અલગ અલગ રીતે બહુ વાર બનાવતા હશો, પણ પાલકની આ રેસીપી એકદમ યુનિક છે। આજે આપણે પાલક દાળ તડકા બનાવીશું। એકદમ હેલ્ધી છે। સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં કપના માપ પ્રમાણે અડધો કપ ચણાની દાળ ઉમેરીએ, 1/4 કપ મગની દાળ ઉમેરીએ। અહીંયા મેં ફોતરા વગરની દાળ લીધી છે, તમે ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો। 1/4 કપ તુવેર દાળ ઉમેરીએ, બરાબર મિક્સ કરી લઈએ। ત્રણેય દાળ ભેગી થઈને ટોટલ 1 કપ જેટલી દાળ તૈયાર થઈ છે। દાળને 2 થી 3 પાણીએ બરાબર વોશ કરી લઈએ। હવે દાળમાં આપણે પાણી ઉમેરીએ અને 1 કલાક માટે પલળવા દઈએ। જો તમારી પાસે સમય ન હોય તો તમે ગરમ પાણીમાં દાળને પલાળી શકો છો। અડધી કલાકમાં દાળ બરાબર ફૂલી જશે। દાળને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા આપણે પાલકને બરાબર કટિંગ કરી લઈએ। તો પાલકના પાનને 2 થી 3 પાણીએ વોશ કરી લીધા છે અને ડાળખીનો ભાગ અલગ કરી લીધો છે અને બરાબર રોલ કરી લઈએ અને આ રીતે આપણે કટિંગ કરવાનું છે। પાલકના પાનને બને એટલું ઝીણું સુધારવાનું છે। તો આ રીતે બરાબર સુધારી લીધા છે। પાલકના બધા પાનને સુધારી લીધા છે અને પાલક વજનમાં 200 ગ્રામ છે। પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। પાણી બરાબર ગરમ થઈ ગયું છે। હવે પાલક ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દઈએ। 1 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ। તમે જોઈ શકો છો પાલકનો કલર ગ્રીન એકદમ જળવાઈ રહ્યો છે। આ રીતની ગળણી લઈને પાલકનું પાણી અલગ કરી લઈશું। આ પાણીને આપણે ફેંકવાનું નથી। દાળ બનાવતી વખતે પાણીનો ઉપયોગ દાળ બાફતી વખતે કરવાનો છે। દાળ બરાબર ફૂલી ગઈ છે અને બધું પાણી કાઢી લઈશું। પ્રેશર કુકરમાં પલાળેલી દાળ ઉમેરીએ, સાથે પાલકનું પાણી ઉમેરીએ। તો દાળથી અડધો ઇંચ જેટલું ઉપર પાણી રાખવાનું છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। દાળનો કલર એકદમ સરસ આવે એ માટે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ। સાથે 1 ચમચી ઘી ઉમેરીએ। દાળમાં ઘીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે અને ઘી ઉમેરવાથી દાળ બાફતી વખતે ઉભરાશે પણ નહીં। બરાબર મિક્સ કરી લીધું છે। ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લઈએ। ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરી લઈએ। પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીએ। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું, સાથે ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ। 8 થી 10 લસણની કળીને ઝીણી સુધારી લીધી છે। 1 લીલું મરચું ઝીણું સુધારેલું અને અડધો ઇંચ આદું છીણીને ઉમેર્યું છે। બરાબર સાતળી લઈએ। કલર ચેન્જ ન થાય એ ધ્યાન રાખવું। બરાબર સતળાઈ ગયું છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરી છે। તમે ઝીણી સુધારીને પણ ઉમેરી શકો છો। મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈએ। ડુંગળીનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે। હવે 2 મીડિયમ સાઇઝના ટમેટાને ચોપરમાં ચોપ કરીને ઉમેર્યા છે। ટમેટા ઉમેરીએ એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, જેથી ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય। બરાબર મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ માટે થવા દઈએ। મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। બરાબર મસાલા મિક્સ થઈ ગયા છે। હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરીએ। અહીંયા મેં પાલકના પાણીનો ઉપયોગ કર્યો છે અને હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે। બધી વસ્તુ બરાબર નરમ થઈ ગઈ છે અને ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને દાળને આપણે જોઈ લઈએ તો બધી પ્રેશર કાઢી લઈશું અને ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ બરાબર બફાઈ ગઈ છે। હવે દાળ ઉમેરીએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને બરાબર મિક્સ કરી લઈએ। દાળને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લીધી છે અને કન્સિસ્ટન્સી આ રીતે જોઈ લેવાની। દાળ થોડી થીક લાગે છે તો 1/4 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। દાળ બરાબર ઉકળી ગઈ છે તો હવે પાલક ઉમેરીને મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે થવા દઈએ। દાળની કન્સિસ્ટન્સી જાડી કે પતલી તમારે જે રીતે રાખવી હોય એ રીતે તમે કરી શકો છો। અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। અહીંયા આપણી પૌષ્ટિક પાલક દાળ તૈયાર છે। કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, ન વધારે જાડી કે ન વધારે પતલી। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ઉપરથી વઘાર તૈયાર કરી લઈએ। 2 ચમચી ગરમ તેલમાં જીરું અને હિંગ ઉમેરીએ। સૂકું મરચું ઉમેરીએ, સાથે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। વઘારને આપણે દાળ ઉપર રેડી દઈશું અને વઘારનો ફ્લેવર બરાબર જળવાઈ રહે તે માટે ઢાંકણ ઢાંકીને અડધી મિનિટ માટે રહેવા દઈએ। હવે ઢાંકણ ખોલી લઈએ। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। પાલક દાળ તડકાને તમે રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો અથવા તો જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો।
આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.